તો ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે। અધિકારી અને કર્મચારીઓ સહિત 79ની બદલીઓ કરવામાં આવી છે। વિવાદ અને પ્રશ્નોથી ઘેરાયેલી મનપા અધિકારીઓની આંતરિક બદલી કરાઈ। મહાનગરપાલિકામાં મોટા પાયે બદલીના હુકમ કરવામાં આવ્યા। કમિશનર NK મીના દ્વારા અધિકારીઓની બદલીના હુકમો કરાયા। વહીવટી સરળતા માટે વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓની બદલીઓ, 9 સિનિયર ક્લાર્ક, 28 જુનિયર ક્લાર્ક અને 17 અધિક મદદનીશ અધિકારીની બદલી કરાઈ। 11 ટેકનિકલ આસિસ્ટન્ટ, 3 કાર્યપાલક ઇજનેર અને 5 નાયબ કાર્યપાલકની બદલી કરાઈ। 4 વહીવટી અધિકારી, 1 એસ્ટેટ અધિકારી અને 1 ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરાઈ। લાંબા સમયથી રોડ વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર રવિ લિંબોલાની બદલી થઈ છે। સોલિડ વેસ્ટનો ચાર્જ ફાલ્ગુન શાહ પાસેથી લઈને સૂર્યદીપ સિંહ ગોહિલને સોંપાયો। 1 અધિકારીને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે કમિશનર દ્વારા બદલીઓના ઓર્ડર જારી કરી ધરખમ ફેરફાર કરાતા મહાનગરપાલિકામાં સુચારુ વહીવટ, લોકોના પ્રશ્નો અને વિકાસ અર્થે નક્કર કામગીરી થશે તેવી આશા જાગી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ ડાબી। કલ્પેશ, જણાવશો કમિશનર દ્વારા જે બદલીઓનો ઓર્ડર જારી કરવામાં આવે છે, હવે લોકોમાં બદલીઓને લઈને કેવી અસર જોવા મળી રહી છે, કેવી પ્રતિક્રિયા લોકોની સામે આવી રહી છે? તો ભાવનગર મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે ત્યાં લાંબા સમયથી ડ્રેનેજ, રોડ, પાણી સહિતના જે પ્રશ્નો છે તેને લઈને લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા। જ્યારે મ્યુનિસિપલ કમિશનર NK મીનાએ પોતાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી જ લોકોમાં એક નવી આશા જાગી હતી। કમિશનર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે। ત્યારે લાંબા સમયથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓ છે તેની બદલી છે તે કમિશનર દ્વારા કરવામાં આવી છે। એક તરફ કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે। એક સાથે 79 અધિકારીઓ અને કર્મચારીઓની જે બદલી છે તે કરવામાં આવી છે, જેમાં સિનિયર ક્લાર્ક થી લઈને ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનાની બદલી કરવામાં આવી છે। બીજી તરફ જે પ્રકારે રોડના પ્રશ્નો ખૂબ જ મોટા ઉદ્ભવી રહ્યા હતા ત્યારે રોડ વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા રવિ લિંબોલા છે તે અધિકારીની બદલી છે તે કરી દેવામાં આવી છે। જ્યારે સોલિડ વેસ્ટ વિભાગ ચાર્જમાં ચાલતું હતું તેને પણ હાલ નવા અધિકારી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે કમિશનર દ્વારા લોકોના પ્રશ્નોને લઈને એક નક્કર કામગીરી કરવામાં આવી છે, જેને લઈને હવે ભાવેણાવાસીઓ છે તેમાં પણ કોઈક સારી કામગીરી થશે તેવી આશા જાગી છે। જી અલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।